કેટલું આકાશ માથા ઉપર પડ્યું એટલું વેદના થઈ હશે. એક જન્મમાં થાકી ગયો આ બ્રાહ્મણ. 7 જન્મની વાત છે. અને ત્યારે એને નિશ્ચિત કરી લીધું કે હવે હું મરી જઈશ બસ, અને તમારી સામે મરીશ. અને જ્યારે મરવાનો પ્રયાસ કરે ત્યારે ઘણું સમજાય. સાંભળો બ્રાહ્મણ દેવ, તમે દુઃખી નહીં થાઓ. આ જગતમાં જેને સંતાન છે, પણ જે સંતાન મા બાપની વાત નથી માનતા, એની કરતા તો નો સંતાન હોવું વધારે સારું છે. આ સંસારમાં સમાજમાં પણ એવા ઘણા સંતાનો છે જે મા બાપના કયામાં નથી, અને એની યારે બાંધતા હોય છે, ઝઘડતા હોય, એની યારે કઈ લેવા દેવા ન હોય. આજથી તમે મારા મા બાપને આવા શબ્દ બોલવાળા ઘણી સંતાનો છે અહીંયા, અને એના મા બાપને વેદનાને પીડા દેવાળી ઘણી સંતાનો વર્તમાન સમયમાં છે, જે હકથી મા બાપ મરી પણ નથી શકતા. એવા આકરા શબ્દ કહેવાળી સંતાનો પણ છે. હે બ્રાહ્મણ દેવ, આની કરતા આવી સંતાનો ન હોય તો વધારે સારું છે. જો તમારી સંતાન, તમારો દીકરો સારો થાય તો અમને કોઈ વાંધો નથી, પણ જો એ સંતાન ખરાબ થશે, દુર્ગુણી થશે, તો તમે દરરોજ મરશો. એની કરતા ઠાકોરજીએ જે આપ્યું એ આશીર્વાદ સમજીને સ્વીકાર કરી લ્યો. બ્રાહ્મણ બહુ સમજાવે પણ મનમાં વાત ઉતરતી નથી. બ્રાહ્મણને લાગ્યું કે જો મારી સામે કોઈ સાધુને લાગ્યું મારી સામે કોઈ બ્રાહ્મણ મરી જશે તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. એનું સમાધાન કરવા માટે એક ફળ આપ્યું. કીધું આલે, આ તારી ધર્મપત્નીને આપી દે છે, તારા ઘરે અવશ્ય સંતાન થાય છે. સાધુની તાકાત સાંભળો તમે. એના ભાગ્ય કરતા, કર્મ કરતા પણ વધારે બળવાન સંતોના આશીર્વાદ હોય છે. આપણી બધી માઓ આપણે હાથ પકડીને પરાણે સાધુના પગમાં કેમ પાડે છે સમજો. એને શોખ નથી થતો, પણ એ માઓને વેદના છે કદાચ કોઈ સાચા સાધુના આશીર્વાદ મળી ગયા ને તો જે 7 જન્મમાં ન મળવાનું હોય ને એને આ જન્મમાં પ્રાપ્ત થઈ જાય. એટલે માતાઓ પગે લગાડે છે. આખું ભાગ્ય બદલી નાખે છે સાધુના આશીર્વાદ, નસીબ ચેન્જ કરી નાખે છે. એટલા માટે ભગવાન કરતા પણ વધારે કોઈ કરુણાના સાગર હોય તો ભગવાનના ભક્ત છે. હે પ્રભુ, આપ સभी दयालु को है ना तो आपके भक्त है. અને કદાચ તમે કોઈને આશીર્વાદ આપ્યા તો ફરી પણ જાઓ, પણ તમારા ભક્તે કોઈ આશીર્વાદ આપ્યા ને તો તમારે એ 100% કરવું પડે. નમે ભક્ત્યા પ્રણશ્યતિ, ભગવદ ગીતા 9મો અધ્યાય 26મો શ્લોક. નિશ્ચિત કરવું પડે તમારે. એટલા માટે આ ફળ, આ સાધુની તાકાત છે. એટલા માટે આપો. છોકરાઓને અત્યારથી સાધુના માથામાં નમાવતા શીખવાડો, સંતોના આશીર્વાદ લેતા શીખવાડો. આ શક્તિ સાધુની અંદર છે, ભાગ્યને ચેન્જ કરી શકે છે. કારણ કે ભાગ્ય જેને લખ્યા છે ને, આપણા ભાગ્ય જેને લખ્યા છે ને એ લખવા વાળો એના ખિસ્સામાં છે. આપણા નસીબ જેને લખ્યા છે ને એ નસીબ લખવાળો, એ ભગવાન, એ ઠાકુર, એ દ્વારકાધીશ સાધુના હૃદયમાં ખિસ્સામાં છે. એ જે કેમ ભગવાને કરવું પડે છે. જો લિખને વાલા હૈ वो मिटा भी सकता है. જેને લખ્યું છે ને, જેને લખવાની આવડત, તાકાત છે ને, એને ભૂસવાની પણ શક્તિ હોય છે. આપણા ભાગ્ય, આપણા કર્મ ભગવાન લખે છે, અને લખવાળો જો ચાહે ને તો ભૂસી પણ શકે છે, મિટાવી શકતા હૈ. આલે ફળ તારી પત્નીને આપી દે છે. સાધુના આશીર્વાદ ક્યારે મોડા નથી હોતા. દરરોજ ફળ લેવાનું છે તમારે અહીંથી, અને દરરોજ બંને પતિ પત્ની સાથે ફળ વહેંચીને ખાવાનું છે. કારણ કે ભાગવતનું ફળ છે, કૃપા ફળ છે. આમાં બધી એનર્જી લાગેલી છે પ્રભુ. ફળ લઈને ધુંધુકારી આત્મદેવ હસતા હસતા જાય છે, બહુ પ્રસન્નચિત થઈ જાય છે. ઓહો, સાધુએ મારી કરુણા જોઈ. અને એટલો પ્રસન્ન થઈને ઘરમાં જાય, અને ઘરે જઈને એની પત્ની ધૂંધળીને કહે, આજે આલે આ ફળ, આ સાધુનું ફળ છે, આ સાધુના આશીર્વાદ છે, અને આશીર્વાદ ક્યારે વ્યર્થ નથી જતા.
ફળ લીધું. આ ફળ આપીને ભૂલ ઈ કરી, આત્મદેવે ફળ આપીને સીધા વ્યા ગયા. એને જોયું નહીં ખાય છે કે નહીં. એટલા માટે યાદ રાખો સાસુમાઓ કે ફળ આપ્યા પછી નજરની સામે ખવડાવો. અને આપણે જોયું લઈ લે પણ પછી તો ક્યાં હોય, કાંકામાં બહુ બધું ચેન્જ થઈ શકે છે. થોડીક ભૂલ, અને ફળ આપ્યું પણ ફળ આપીને સીધા નીકળી ગયા, મોટી ભૂલ કરી. એટલે ધૂંધળીના હાથમાં ફળ આવ્યું, એને વિચાર કર્યો કે હું ફળ ખાઈશ તો સાધુના આશીર્વાદ ક્યારે ખોટા ન થાય. હું ગર્ભવતી થાય જાઉં, ગર્ભવતી થાઈશ તો હું કેટલી ભૂંડી લાગીશ, મારી સુંદરતા કુરૂપતામાં બદલાઈ જશે. અને જ્યારે ઘરમાં કોઈ બાળક રહેશે, સંતાન રહેશે, તો સૌથી મોટો પ્રોબ્લેમ એ થશે હરખું ખવાય નહીં. કારણ કે ત્યારે તો સાત્વિક આહાર લેવો પડે છે, વિધાઉટ ઓનિયન ગાર્લિક. જ્યાં સુધી સંતાનનો જન્મ ન થાય, હું હરેક શ્રીમંત સંસ્કારમાં પણ આ જ વાત કરું છું, શ્રીમંત નયન ઉપસંસ્કારમાં, કે જ્યારથી ખબર પડી કે આ બાળક આપણા ગર્ભમાં છે ત્યારથી માએ અને પિતાજીએ અને બની શકે તો સાસુ સસરા પરિવારના હરેક સભ્યોએ ઓનિયન ગાર્લિકને એવોઇડ કરવું જોઈએ. કારણ કે આ તામસિક આહાર એ બાળક માટે યોગ્ય નથી. અને શુદ્ધ સાત્વિક બાળક શુદ્ધ સત્વગુણમાં પ્રવેશ કરવો છે તો એના આજુબાજુ વાતાવરણ પણ સત્વગુણી જ હોવું જોઈએ. એટલે આહાર પણ સત્વગુણી હોવો જોઈએ. સત્વગુણી આહાર હોય પણ એમાં જ્યારે કાંદા લસણ ભળી જાય તો આખો આહાર રજોગુણી અને તમોગુણી થઈ જાય છે, ભલે સત્વગુણી હોય. એટલા માટે પ્રયાસ, ઓર્ડર નથી, આ ઓર્ડર નથી, અનુમોદન છે, પ્રાર્થના છે. ખવાશે નહીં, કઈ સારી સારી વસ્તુ નહીં ખવાય, તીખું તમતમતું પાઉંભાજી નહીં ખવાય, મંચુરિયન નહીં ખવાય ને, આ તો તકલીફ વાળું છે. અને બાળક જો પેટમાં હશે અને કોઈ ચોરોએ આક્રમણ કર્યું હોય તો ભાગી પણ નહીં, કઈ પકડાઈ જશું. બહુ એક માં બનવું એક સૌભાગ્ય છે. પણ જે માં એમ કે મારે સંતાન નથી જોતા, આ દુનિયાની સૌથી મોટી ભાગ્યની ફૂટલી માં છે. અને ભગવાન બીજી વાર એને માં જ નહીં બનાવે. એક સ્ત્રી બનાવ્યા પછી ભગવાન જવાબદારી પણ આપે છે કે સૃષ્ટિનું સર્જન કરીને અનેક જીવ જે ચેનલ સિસ્ટમમાં ફરી રહ્યા છે, એને મનુષ્ય શરીર એક એવી બારી છે ત્યાંથી એની મુક્તિ મળે. તો મનુષ્ય શરીરને દેવાવાળી જે ધાત્રી છે, જે જન્મ ધાત્રી છે, એ માં છે, તેની જવાબદારી છે. અત્યારનું જનરેશન તો બહુ વિચિત્ર થઈ ગયું છે. અત્યારે છોકરાને હેડેક લાગે છે, એને બોજ લાગે છે. અરે આ કુદરતના આશીર્વાદ અને કુદરતનો આદેશ છે. એવા સંતાનને જન્મ આપો કે જે સંતાન બીજી વાર આ જન્મ મરણ ચક્રમાં ફસાય નહીં. આ ચેન સિસ્ટમમાં હજાર વર્ષોથી આ પરિભ્રમણ કરી આ જીવને જ્યારે આપણા ઘરમાં આપણા માધ્યમથી આવે છે. મા બાપ હોતા નથી દીકરાને, એ તો નિમિત્ત હોય છે ખાલી. અમારો દીકરો કે અમારી દીકરી આ તમે કહી શકો, પણ એ તમારો નથી, તમે નિમિત્ત છો. તમારા માધ્યમથી ભગવાને કોઈ એક જીવને આ સંસારમાં લાવે છે, બાકી એની પર અધિકાર મત જમાવો. અધિકારી આપણે નથી, એનું ભાગ્યનું કર્મ લઈને આવ્યો છે, નિમિત્ત આપણે છે. ફળ ન ખાધું અને ન ખાઈને એ ફળ આ ધૂંધલીએ કોઈને ખબર ન પડે એમ ગાયને ખવડાવી દીધું. કેમ? કદાચ એ ફળમાં કંઈક બિયા હોય તો ખબર પડી જાય બ્રાહ્મણ દેવને, અને ગાય એક હારોળ બધું ઉલાળી જાય, કઈ નામો નિશાન વધે જ નહીં. કેવો પ્લાનિંગ! આવી બધી ગાંડીઓની અંદર બુદ્ધિ બહુ હોય, એ વાંધો છે પાછો. કેટલું છે ખુદી બુદ્ધિ હોય, બોલો, કોઈ સબૂત નહીં છોડને વાલી. અને પછી એની બેનપણીને બોલાવે છે, સાંભળ, આ મારો ઘરવાળો ગાંડો થઈ ગયો છે, એને સંતાન જોઈએ છે અને મારે જોતું નથી, અને તારા ઘરે ઘણા સંતાનો છે, તારે પૈસાની જરૂર છે અને મારે સંતાનની જરૂર છે. આપણે બે આપલે કરીએ તો હું તને પૈસા આપું, તું મને મારા માટે દીકરો
એનો જન્મ કરાવજે. સારું, મને એટલા પૈસા જોશે. હા, ત્યાં સુધી તું શું કરી? કે નાટક. હમણાં નાટક કરે ને એની બેનપણીને સંતાન થાય છે અને પછી એને પ્રદાન કરે છે. અને જ્યારે સંતાન થાય છે ત્યારે આત્મદેવ સૌથી વધારે પ્રસન્ન થાય છે કે મારા ઘરે સંતાન થયું. ખૂબ પ્રસન્ન થાય છે કે ઓહો. અને એ જ સમયે સમાચાર મળે છે કે ગાયે પણ સંતાનને જન્મ આપ્યો. વાછડા કે વાછડીને નહીં, કોને જન્મ આપ્યો? બાળકને જન્મ આપ્યો. આને ધૂંધળીના હાથમાં પકડ્યો બાળક અને દોડીને બહાર ગયા આત્મદેવ અને જોયું કે ઓહો, ગાયે એક બાળકને જન્મ આપ્યો. અને એના હાથમાં લેતા તેજ, ચહેરામાં સૂર્ય જેવું તેજ હતું. આહા. અને મૃદુતા, વિનમ્રતા, સૌમ્યતા બધા સદગુણો જોતા જ મળ્યા. પણ એના કાન ગાય જેવા હતા. હતો બાળક પણ કાન કેવા હતા? અમુક ભાઈઓ કે બહેનોના કાન પણ હોય એવડા મોટા. મચ્છરને કોઈ ઉપાધિ નહીં, સીધા અંદર કઈ ડિસ્ટર્બ કર્યા વગર વી આવે અને સંભળાય વધારે. ઇયરફોન તો કામના જ નહીં, કારણ કે આખા ઇયરફોન અંદર વ્યા જાય. એવડા મોટા હુપડા જેવા કાન હતા. આ સુપર્ણખા, રાવણની બેન, સુપર્ણખાના કાન આવા હતા એટલે નામ હતું સુપર્ણખા. સુપડા જેવા કાન હતા ને એટલે એને શું કહેતા? સુપર્ણખા. સુપર્ણખા. આપણે તો નામ બદલી નાખ્યું, સુરપંખા. ગુજરાતી બધે ભાંગી નાખે, જ્યાં પડે ને બધું ભાંગી નાખે. આનું પ્રોપર રામાયણમાં નામ છે સુપર્ણખા, પણ આપણે શું પાડી દીધું? સુરપંખા. સુરપંખાનો શું થાય ખબર? પંખો ફરતો એમાં ટ્રટ 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 અવાજ આવતો હોય તો એ પંખો સૂર ફેંકતો હોય, એને કહેવાય સુરપંખા. પણ આનું મૂળ નામ શું હતું? સુપર્ણખા. તો ગાય ના કાન જેવા કાન હતા. હવે બંનેનું નામકરણ થયું. નામકરણ કર્યા પછી ધૂંધલી કે હું મારા દીકરાના મારા ઉપરથી પાડીશ. તો કે કાંઈ વાંધો નહીં, પાડ. એનું નામ શું પાડ્યું? ધુંધુકારી. અને ગાયના સંતાનનું નામ આત્મદેવ પાડ્યું. શું પાડ્યું? ગોકર્ણ. કારણ કે કર્ણ એટલે કાન. કાન કેવા જતા? ગો, ગાય જેવા. ગાયના કાન જેવા હતા, એનું નામ શું પાડ્યું? ગોકર્ણ. અને આ ધૂંધળીનો હતો એટલે એનું નામ શું પાડ્યું? ધુંધુકારી. બંને. ગોકર્ણ પંડિત જ્ઞાની, ધુંધુકારી મહાખલ. ગોકર્ણ તો આશીર્વાદ હતો સંતોનો, એટલા માટે તો વિદ્વાન જ્ઞાની સાધુ હતો. પણ આ મહાખલ હતો, બહુ પાપી હતો. એટલા માટે વ્યસન, કુમાર્ગી, જુગારી, વ્યભિચારી બધા દુર્ગુણાની અંદર હતા. ઘર પરિવારને ખૂબ હેરાન કરે. બાપા કંટાળીને ઘર છોડીને વ્યા ગયા. ત્યારે ઈ આત્મદેવને ઓલા સાધુની વાત યાદ આવી. એને કીધું તું જો છોકરા હારા વાંધો નહીં, જો ખરાબ નીકળશે ને તો તમે શાંતિથી ઘરમાં નહીં રહી શકો. એટલે એને વિચાર કર્યો કે આવા પાપી છોકરા રહેવું ને એને કરતા ઘર છોડીને વધારે સારું. આત્મદેવે ઘર છોડ્યું, પણ માં ઘર ન છોડ્યું. એટલા માટે કંટાળીને એ માએ પણ કંટાળીને પછી કૂવામાં પડીને આત્મહત્યા કરી. હવે ધુંધુકારીને તો રસ્તો ખુલ્લો થઈ ગયો. વેશ્યાઓ સાથે રહે, વેશ્યાઓ જે માગે બધું આપે. એકવાર ચોરી કરતા, એકવાર નાની નાની ચોરી કરતા મોટી ચોરી કરી રાજાના મહેલમાં. અને રાજાને ખબર પડી ગઈ કે આણે ચોરી કરી. અને આ ધુંધુકારી સાથે જે વેશ્યાઓ હતી ને, આને પણ ખબર પડી ગઈ કે આ ધુંધુકારીએ રાજાના મહેલમાં ચોરી કરી છે. હમણે રાજાના સિપાહીઓ અહીંયા આવશે અને આપને પકડી જશે. હારોર આપણે હલવાઈ જઈશું. એટલા માટે બચવા માટે આ ચારે વેશ્યાઓએ ભેગી થઈને આ ધુંધુકારીનો મારી નાખ્યો. પહેલા તો જીવ તો દાટી દીધો ખાડામાં, તોય ન મર્યો. પછી મર્યા પછી મોઢું ખોલીને ગરમ ગરમ દેવતાઓ કોલસા મોઢામાં નાખ્યા, તોય ન મર્યો. અને પછી પાટે પાટા પગથી માથા પર મારે છે, પછી આ મરે છે. પણ એને મર્યા પછી અકાળ મૃત્યુ, એને બીજું શરીર મળ્યું નહીં. આ બાજુ એના ભાઈ ગોકર્ણજીને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું. એટલા માટે એને બધા જ તીર્થ સ્થાનમાં જેને પિંડદાન કર્યું, તર્પણ કર્યું. અને તર્પણ કર્યા પછી એ પાછો પોતાના ઘરે આવે છે, જ્યાં ધુંધુકારીનું મૃત્યુ થયું છે. ત્યાં રોકાય છે. અને રોકાણા પછી રાત્રે 12 વાગે, રાત્રિના સમયમાં એક ભયંકર અવાજ આવે છે. ભાઈ, એ ભાઈ,
કોણ છો? કારણ કે અવાજ દેખાય નહીં. કોણ છો? હું તારો ભાઈ ધુંધુકારી. કેમ, શું થયું ભાઈ? મને મુક્તિ નથી મળી. મને હજી કેમ? મેં મારા હાથે તર્પણ કર્યું, શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું. મેં તારા નામનું હરેક જગ્યા, હરેક તીર્થ સ્થાનમાં જઈને બધી જ જે વિધિ વિધાન, જે ક્રિયાઓ થતી બધી જ કરી, છતાં મુક્તિ ન મળી. સંભવ જ નથી. નહીં ભાઈ, રિયલમાં મને મુક્તિ નથી મળી. મને પ્રેત શરીર મળ્યું છે. હું એક જગ્યાએ ટકી નથી શકતો. અને એમ કરીને બચાવ બચાવ કરીને ગાયબ થઈ જાય છે. અને ત્યારે ગોકર્ણજીને બહુ ચિંતા થઈ. અને ચિંતા થતા થતા ગોકર્ણજીએ બીજા જ દિવસે સૂર્યની સાક્ષીમાં સૂર્યદેવને કીધું, હે સૂર્યદેવ, તમારી સાક્ષીમાં મેં મારા ભાઈ માટે બધા જ તીર્થ સ્થાનોમાં, તીર્થ નદીઓમાં જે જે શાસ્ત્રમાં લખેલા વિધિ વિધાનને પૂર્ણ કર્યા મારા ભાઈની મુક્તિ માટે, છતાં મારા ભાઈને મુક્તિ કેમ ન મળી? અને ત્યારે સૂર્યદેવ અથવા આકાશવાણી થઈ, હે ગોકર્ણજી, અગર તારે તારા ભાઈને પ્રેત શરીરમાંથી મુક્ત કર્યો હોય, એને મુક્તિ અપાવી હોય, એને મોક્ષ અપાવો હોય, તો તારે 7 દિવસની ભાગવત કથા કરવી પડશે. અને ત્યારે એ ધંધુકારી જે પ્રેત શરીર હતો એને મુક્ત કરવા માટે ગોકર્ણજીએ, કારણ કે ભવિષ્યવાણી આખા ગામે સાંભળી, એટલે આખા ગામે કથા કરાવી. ગોકર્ણજી વક્તા બન્યા. હવે ધંધુકારી ક્યાં જાય? કારણ કે એનું તો પ્રેત શરીર હતું. હવા જેવી આવે તો એને ખેંચીને આમ લઈ જાય. આ દુનિયામાં સૌથી મોટું દુઃખ હોય ને તો આત્મહત્યા છે. આ દુનિયામાં સૌથી મોટી પીડા કોઈ હોય ને તો એ આત્મહત્યા છે. કેમ? કારણ કે આ શરીર તમે જોવો છો ને, આ ભૂખ લાગે છે, કંઈક ખાઈએ છીએ આપણે, તો ખાધા પછી શાંતિ કોને મળે છે? જીવ નાચવા મળે છે? નહીં, શાંતિ અહીંયા થાય છે. કોઈ સારી વસ્તુ જોયું તો શાંતિ, આ ડોળા ગોળ ગોળ ફરવા મળે છે? નહીં, અંદર શાંતિ થાય. ચાલતા ચાલતા આપણા પગ નખ ઉખડી ગયો અને પગમાં વાગ્યું, લોહી નીકળ્યું, પગમાં દુખે છે અહીંયા, આંસુ અહીંથી નીકળે. તો શરીર એક એવું સાધન છે જે સાધન દ્વારા આપણે સુખ અને દુઃખનો અનુભવ કરી શકીએ. આ શરીરના માધ્યમથી જ આપણે હરેક વિષયોને ભોગવી શકીએ, આપણી ઈચ્છાઓને પૂર્ણ કરી શકીએ. પણ કોઈ સમય પહેલા પોતાનું શરીર છોડી દે તો એ વ્યક્તિની પીડા બહુ ભયંકર હોય છે. એટલા માટે કોઈ વ્યક્તિનું આયુષ્ય, એ જન્મ સાથેનું આયુષ્ય ફિક્સ લખેલું હોય, પણ એ આયુષ્યમાં એ વચ્ચેના એના જીવન યાત્રામાં બહુ દુઃખ થાય, પીડા થાય. ઘરમાં, પરિવારમાં, સમાજમાં કોઈ પણ રીતે એ પીડિત થાય અને કંટાળીને જ્યારે એનું આયુષ્ય માની લો 60 વર્ષનું હોય, પણ એ સમાજથી, સંસારથી, પરિવારથી કંટાળીને 40 વર્ષે આત્મહત્યા કરી લે, તો 20 વર્ષ સુધી એને વગર શરીરે ભટકવું પડે. આ ભૂત, આ પ્રેત, આ શરીર. એટલા માટે બને એવી ઘટના જો જે ભૂત પ્રેત શરીર બન્યા હોય ને, જેને આત્મહત્યા કરી હોય ને, એની વેદના તમને કહું. શાસ્ત્રના ગરુડ પુરાણ આધાર ઉપર અત્યારે આપણે તરસ લાગી હોય, ખૂબ તરસ લાગી છે, તો આપણે પાણી પી જઈએ, ઊભા થઈને પાણી પી લઈએ. ઘરે હોય તો ઊભા થઈને માટલામાંથી પાણી પી લઈએ. પણ માની લો તરસ લાગી છે, પાણી પણ પીવું છે, માટલું પણ દેખાય છે, ગ્લાસ પણ છે, પણ તમારી પાસે શરીર નથી કે જે ગ્લાસને પકડી શકે અને મુખ દ્વારા તમે પાણી પી શકો અને તમારી આત્માને કે મનને શાંતિ થઈ શકે. એટલા માટે શું કરે છે? રાડું પાડે છે, કારણ કે એને તરસ લાગી છે, ભૂખ લાગી છે, પણ એની પાસે બોડી જ નથી જેના દ્વારા પાણી પી શકે કે ભોજન કરી શકે. એટલા માટે ભટકે છે, ચિલ્લાવે છે, રાડું પાડે છે, કકળાટ કરે છે. અને પછી ઈચ્છા તો પૂરી કરવી પડે. ક્યાં સુધી તરસો રહી? અને પોતાની તરસ छिपाવવા માટે એક એવા શરીરને લે કે જે શરીરમાં પ્રવેશ કરીને એ પોતાની ઈચ્છા પૂરી કરી શકે, જેને આપણે ભૂત પ્રેત કહીએ છીએ. અને અંદર આવીને એના શરીરમાં બેસીને એ ધરાય ધરા આપણે જોયા છે ઘણા એવા દાખલા કે કોઈ વ્યક્તિ કેટલું પાણી પી જાય અચાનક. કોઈ એક સ્ત્રી હોય જે નિર્બળ હોય, છતાં પણ એનામાં એટલું બળ આવે કે કેટલા પુરુષોનો ઘા કરી દે. આવી તાકાત ક્યાંથી આવી છે? કારણ કે અંદર જે છે. અને જ્યાં સુધી એની ઈચ્છા પૂરી નહીં થાય ત્યાં સુધી અંદર રહેશે. અથવા તો આપણી શરીરની સાત્વિકતા જો હશે તો એ પ્રવેશ નહીં કરી શકે. શરીરમાં શુદ્ધતા હશે તો કોઈ પણ અપવિત્રતા આપણી અંદર પ્રવેશ નહીં કરી શકે. પણ માનસિક રીતે આપણે નબળા હશું, અશુદ્ધ હશું,
100% નાસ્તિક હશું તો કોઈ પણ આવી ખરાબ આત્મા આપણી અંદર પ્રવેશ કરીને એની ઈચ્છા પૂરી કરી શકે છે. આ સૌથી મોટી વેદના છે. 5 કલાક પાણી ન પીધું હોય ને તો તરસ્યા આપણે એમ થાય કે ઓહો થાકી ગયા. વિચારો ઓલી શું હાલત થતી હશે. એટલે ઘણા આત્મહત્યા કરી લે એમ લાગે કે ઓહ શાંતિ થઈ ગઈ. શાંતિ નહીં, સૌથી વધારે દુઃખી થયા. એટલા માટે ગોકર્ણજીએ પોતાના પ્રેત શરીર ધારણ કરેલા ભાઈની મુક્તિ કરવા માટે ભાગવત અને ભાગવત કથાની શરૂઆત કરી. અને આ પ્રેત શરીર ક્યાં બેસે? કારણ કે એની પાસે શરીર નહોતું. એટલા માટે એક બાંસમાં પ્રવેશ કર્યો, જેમાં 7 ગાંઠ હતી. એમાં પ્રવેશ કરતા જ, કારણ કે ત્યાં હવાનું અવર જવર નથી હોતી. અને ભાગવતના પહેલા દિવસે કથા સાંભળતા જ આ વાંસની પહેલી ગાંઠ તૂટી જાય છે. બીજા દિવસે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને 7મા દિવસે આ વાંસ, આ બાંબુ તૂટી જાય છે. અને એની અંદરથી પ્રેત શરીર વાળા જે ધંધુકારી છે એને એક દિવ્ય શરીર મળે છે. અને દિવ્ય શરીર મળ્યા પછી એને વૈકુંઠમાંથી ભગવાનના દૂત લેવા આવે છે અને હાથ પકડીને વિમાન ઉપર બેસાડીને બધાની નજરની સામે આ ધુંધુકારીને ભગવાનના ધામમાં લઈ જાય છે. બોલો ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી જય. અને આ બધાની લાઈવ, બધાની સામે જોતામાં આ પ્રેત શરીર વાળાને મુક્તિ થઈ. લાઈવ હતો, લાઈવ દ્રશ્ય હતું. જેમ લાઈવ ખમણ નથી ખાતા, લાઈવ ઢોકળા, એમ જ. પણ પ્રશ્ન ઈ થયો, સાંભળવાળાનો પ્રશ્ન ઈ થયો કે આ પ્રેત શરીર વાળાની મુક્તિ થઈ ગઈ, અમે તો શરીર વાળા છે, અમારી મુક્તિ કેમ ન થઈ? ગોકર્ણજી, કા તમારામાં કહેવામાં વાંધો છે કે અમારા સાંભળવામાં વાંધો છે? જો કહેવામાં વાંધો હોય તો ધુંધુકારીની મુક્તિ ન થાય. એનો મતલબ હે ગોકર્ણજી, સાંભળવામાં અમારો વાંધો છે. કેમ આવું થયું? કેમ અમને મુક્તિ ન મળી? અને ત્યારે બહુ સુંદર જવાબ આપે છે. ગોકર્ણજીએ કીધું કે તમે કથામાં તો બેઠા, આખું ગામ કથા સાંભળી, તમે બધા કથામાં બેઠા, પણ કથા તમારી અંદર ન બેઠી. ખાલી કથામાં ઉપસ્થિતિ રહેવું એ મહત્વપૂર્ણ નથી. અને કથામાં ઉપસ્થિત રહ્યા પછી જો કથા આપણા જીવનમાં, આપણા હૃદયમાં, આપણા મનમાં ન આવે તો મને એવું લાગે છે કે 7 દિવસ આપણે માત્ર પરિશ્રમ કર્યો, કસરત કરી. કથામાં બેઠા પછી કથા આપણામાં બેસવી જોઈએ. આ પ્રમાણ છે. ગોકર્ણજીએ કીધું કે બીજી વાર હવે તમે ધ્યાનથી કથા સાંભળજો. અને બીજી વાર કથા કરી. બધાએ બહુ ધ્યાનથી સાંભળી છે, કાંઈ આમ તેમ ધ્યાન નથી આપ્યું. ખૂબ ધ્યાનપૂર્વક કથા સાંભળતા જેવા 7 દિવસ પૂરા થાય તે તો આકાશમાં અનેક વિમાનો ભ્રમણ કરવા માંડ્યા. અને જેવા 7 દિવસ પૂરા થતા જેટલા કથા સાંભળતા હતા આ બધા વિમાનમાં બેસીને બધા ભગવત ધામ પહોંચ્યા. બોલો ગ્રંથરાજ શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. હવે વૈધો ખાલી વક્તા, બાકી બધાને મુક્તિ મળી ગઈ. અને હકીકતમાં છેલ્લે વધશે વક્તા જ. મુક્તિ પહેલા શ્રોતાઓને મળશે. એટલા માટે વક્તા એવા હોવા જોઈએ. અમારા ભક્તો બહુ સરસ ઉદાહરણ આપે છે. એક ભાઈ 1008 કથા કરી, ભાગવત કથા 1008, અને મૃત્યુ પામ્યા પછી વૈકુંઠમાં ગયા. વૈકુંઠમાં જેવા અંદર ગયા તો જય વિજય રહ્યો કે ઉભા રહ્યો, હજી વાર છે. કેમ? અરે તમને ખબર છે મેં 1008 ભાગવત કથા કરી, મને તો પ્રવેશ મળવો જ જોઈએ. બેસો તમે. એ બેઠા અને એવામાં એક વ્યક્તિ ખાખી કપડામાં, અહીંયા સિમ્બોલ લગાડેલું, ડ્રાઈવર આવ્યો, સરકારી બસનો ડ્રાઈવર નીકળ્યો આમ. અને ઓલા જય વિજય આગળ આવો તમારી જ રાહ છે, આવો. ઓલા બંને આ કથાકારે પૂછ્યું દ્વારપાલોને, મહારાજ આ ઓલો ડ્રાઈવર ગયો, ખાખી કપડા વાળો ડ્રાઈવર, સીધો તમ અંદર જવા દીધો એને? એ તો સરકારી બસ હકાવે છે અને હું ભાગવત કથા કરું છું, તો મને મુક્તિ મળી જોઈએ, મને ધામમાં જોઈએ, એને પેલા કેમ મળી? તો હવે આને ચોખવટ કરી. એ કે એને એટલા માટે મળી, તમને એટલા માટે ન મળી. પેલા એ કહી દઉં, તમને એન્ટ્રી કેમ ન મળી? એટલા માટે, કારણ કે તમે જ્યારે કથા કરતા હોય ને ત્યારે બધા વ્યક્તિ હુઈ જાય છે. તમે જ્યારે કથા કરો હુઈ જાય છે. હવે ઊંઘ આવતી હોય કે તમારી કથામાં ઊંઘ આવતી હોય ખબર નહીં, પણ બધા હુડાઈ દીધા તમે. પણ આ જે ડ્રાઈવર, સરકારી બસનો ડ્રાઈવર,
એવી બસ હાંકે જેટલા પેસેન્જરો બેઠા હોય રામ 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 કરે, રામ 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 કરે. તમે બધાને હુવડાવ્યા ને આણે બધાને જગાડ્યા. એટલે પ્રવેશ કોનો પેલા મળે? એમ બધાનો ઉદ્ધાર થઈ ગયો, વક્તાનો ન થયો. પ્રેત શરીર વાળા ધુંધુકારીને લેવા માટે દ્વારપાળથી ભગવાનના પાર્ષદો આવ્યા. આ ગોકર્ણજીના મુખમાંથી નીકળેલી કથા આખા ગામે સાંભળી તો આખા ગામને લેવા માટે વિમાન આવ્યું વૈકુંઠથી. તો વક્તાને શું પ્રેત શરીર વાળાને મળ્યું, પાર્ષદો આવીને લઈ ગયા. આખા ગામના લોકો માટે વિમાન મળ્યું અને વક્તા માટે સાક્ષાત ભગવાન દ્વારકાધીશ આવીને હાથ પકડીને ભગવાનના ધામમાં લઈ ગયા. અને આ રીતે ભાગવત મહાત્મ્યને આપણે અહીંયા પર વિરામ આપીએ છીએ. પ્રથમ દિવસે તો ધુંધુકારી ધૂંધલીના જે એની બાયોગ્રાફી બતાવી તમને, તો પ્લીઝ એ આપણી અંદર હોય તો કૃપા કરીને આજના દિવસે આને કાઢી નાખજો. અને આજે પ્રથમ દિવસે ભાગવત મહાત્મય શું છે? ભાગવત, આ ભાગવત જે યજમાન જે કરાવે છે એની યોજના ક્યાંની છે? અત્યારની નથી. પછી આપણે સાંભળ્યું, રિવિઝન કરું લાખું ભાગવત યાદ આવી જાય પાછું. પછી આપણે સાંભળ્યું કે આ ભાગવતનું મહાત્મય શું છે. આ ભાગવત એક ઔષધિ છે, ભાગવત એક દવા છે, અને ભાગવત એક પાણીનો પરબ છે, પ્રેમનો પરબ. એટલે રિવિઝન થાય એટલે તમને આખી કથા પછી. આ ભાગવત પ્રેમનું પરબ છે. જેમ પાણીનું પરબ હોય એમાં ભાગવત પ્રેમનું, અને પાત્ર લઈને આવવું પડશે. આ ભાગવત એક ઔષધિ છે, દવા છે, અમૃત છે. અને ભાગવતનું મહાત્મય આપણે સાંભળ્યું કે આ યોજના વર્ષોથી બનેલી છે, આજે થઈ છે. યોજના વર્ષોથી આ તો પ્લાન બનેલો છે, પણ આજે સક્સેસ ગયો છે કથાનો. પછી આપણે સાંભળ્યું કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ કઈ રીતે ભક્તિના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય પાછા જાગૃત થયા. અને પછી સાંભળ્યું અમૃત લઈને આવ્યા દેવતાઓને સુખદેવજીએ ભગાડી મૂક્યા. અને ભાગવતનું મહાત્મ્ય સાંભળતા બ્રહ્મલોકમાં પરીક્ષિત મહારાજને ધામમાં જતા જોયા. અને અત્યારે આપણે સાંભળ્યું કે પ્રેત શરીર વાળા ધુંધુકારીને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. અને ફલશ્રુતિમાં પદ્મ પુરાણમાં વેદવ્યાસજી કહે છે કે પ્રેત શરીર વાળા જો ધુંધુકારીને ભગવાનની પ્રાપ્તિ થઈ હોય તો તાપીના તટ ઉપર બેસીને કથા સાંભળવાળાને તો પાક્કું ભગવાનનું ધામ પ્રાપ્ત થશે, કોઈ ઉપાધિ કરવાની જરૂર. એ સાથે આજના પ્રથમ દિવસના પ્રથમ સત્રને આપણે વિરામ આપીએ. આવતીકાલે આપણે બધા 3 વાગે ત્યાં પર ઉપસ્થિત થઈ જશું. 3 થી 6 એટલે 2:45 આવો તો વધારે સારું. તો જેટલું વહેલા આવશો એટલું વહેલું પૂરું થશે, અને જેટલું વહેલા આવશો એટલું વહેલું વધારે સાંભળવા મળશે. તો આવતીકાલે આ ભાગવત જન્મધાત્રી કથામાં કોનો જન્મ કરાવશું એ આપણે સસ્પેન્ડ જ રાખશું, એ આવતીકાલે કહેશું. આજના સત્રને વિરામ આપે મહામંત્રના ઉચ્ચારણ સાથે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. બોલો ગ્રંથરા શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી જય. युग धर्म हरिनाम संकीर्तन की जय. श्रील प्रभुपाद की जय. हिताय गौर प्रेमानंदे हरि हरि.